બધાથી મોટું આપણા જીવનમાં મોટું સાધન કયું ભગવાન સુધી પહોંચવાનું? કથા છે. કથા કોણ સાંભળે? સજ્જને કરીએ તે કથા. સજ્જન માણસો, ભગવાનના ભક્તો હોય, ભગવાન તરફ પ્રેમ હોય, ભગવાન તરફ આદર હોય. શિવ મહાપડ ગ્રંથનો એક બીજો શ્લોક છે, એની અંદર એવું કહ્યું છે કે કથા સજ્જનો માટે છે, કથા પુણ્યવાન લોકો માટે છે, કથા ભાગ્યવાન માણસો માટે છે, કથા ભગવાનના ભક્તો માટે છે, કથા દુર્જનો માટે નથી. એવું નથી કહ્યું શિવપુરાણમાં દુર્જને કરીએ તે કથા. દુર્જન માણસો માટે કથા નથી, કથા પુણ્યવાન લોકો માટે છે. હમણાં બ્રોડકાસ્ટમાં એક ઇન્ટરવ્યુ હતો અને પૂછ્યું કે તમે એવું કે શા માટે કહો છો કે સજ્જનો માટે જ કથા છે, દુર્જનો માટે નથી? અને સાચી વાત છે, કથા દુર્જનો માટે નથી, કથા સજ્જનો માટે છે. આ શિવ મહાપડ ગ્રંથનો બીજો શ્લોક છે, એમાં માંગણી કરી છે તમારે હું સાંભળવું છે, કેવું સમજવું છે, કેવું અમારે જોઈએ છે, અમારે કેવી કથા સાંભળવી છે, આ બધી જ માંગણી કરી એક શ્લોકમાં. બીજો શ્લોક સદાચાર સદભક્તિ અમે શું કરીએ તો અમારા જીવનમાં સદાચાર આવે, સદભક્તિ આવે, વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? કેટલી સુંદર વાત કરી છે. અને કહ્યું કોઈ મહાપુરુષોના જીવનમાં જ્યારે વિકારો ઊભા થાય, એ વિકારો પર સંયમ કેવી રીતે રાખવો એ કલા શીખવાડ. આ શિવ મહાપડ ગ્રંથના પ્રારંભનો શ્લોક છે. શું કહ્યું? સજ્જને ક્રિયતે. સજ્જન માણસો શું કરવું? સજ્જને ક્રિયતે. એક માતા ગંગા સતીની પંક્તિ છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. દુર્જનો આગળ ન બોલાય ભાઈ, દુર્જનની સામે મૌન રહેવાય, વિદ્વાનોની સામે મૌન રહેવાય. વિદ્વાનોને આગળ જેટલું મૌન રહે એટલું સાંભળવા મળે, એ સારું સમજવા મળે. અને દુર્જનોને સામે બોલીએ તો આપણું અપમાન થાય. તેથી બે જગ્યાએ મૌન રહેવું, દુર્જનોની સામે મૌન રહેવું અને વિદ્વાનોની સામે મૌન રહેવું. આ માતા ગંગા સતીની આપણે દેહાતી પંક્તિ. વસ્તુ સમજીને રહીએ અને જીવનમાં ચૂપ રહેવું, વધારે મૌન રહેવું. ભવાની એક વાર પૂછ્યું માતા પાર્વતીએ મહાદેવને કે મહાદેવ એટલા બધા વ્રતોની કથા તમે મને સંભળાવી, આ બધા જ વ્રતો કોઈથી ન થઈ શકે, તો આ બધા જ વ્રતોનું પુણ્ય આપનારું કયું વ્રત? ભગવાન શંકર કે મૂંગા રહેવું. આ બધા જ વ્રતોનું ફળ આપનારું મૌન વ્રત છે. તેથી કથાના બીજા દિવસે આપણે નિર્ણય લેવાનો કે આપણે મૌન રહેવું. કલેશ નહીં થાય, મન દુઃખ નહીં થાય. બોલવાથી ઘણું બગડી જાય. નહીં બોલો તો ઓછું બગડશે, બગડશે તો ઓછું, પણ બોલવાથી બહુ બગડી જાય બધું. તે ખૂબ વિચારીને વાણી બોલવી. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુ એવું કહેતા હતા કે એક શબ્દ બોલો એ પહેલા 3 વાર વિચાર કરજો, પછી બોલજો. કારણ કે શબ્દો તમારી ઓળખાણ છે. તમે બોલો એ જ તમારી ઓળખાણ છે. અંદર જે પીડ્યું છે એ જ મુખમાંથી નીકળવાનું. તેથી મૌન રહેવું. ભલે આખો દિવસ મૌન ન રહીએ, પણ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં મૌન રહીએ, ભોજન કરવા બેસીએ ત્યારે મૌન રહીએ, સંધ્યા સમયે મૌન રહીએ, કથામાં મૌન રહીએ, અને ફોનને પણ મૌન રાખીએ. ઘણાના મોબાઈલ બહુ બોલે, આજુબાજુના બધાનું ધ્યાન ખેંચે. મોબાઈલ તમારું કલ્યાણ કરે કે ન કલ્યાણ કરે મને ખબર નથી, પણ મહાદેવ જરૂર આપણું કલ્યાણ કરશે એ મને ખબર છે. માતા ગંગા સતી બોલે છે, સમજીને રહીએ આપણ ચૂપ.
સમજીને રહીએ આપણ જો સમજીને રહીએ. એથી મહાદેવજી ઓછામાં ઓછું બોલે. આમ તમે શિવ મહાપડ ગ્રંથમાં જો મહાદેવ બહુ ઓછું બોલે ને બોલે તો તથ્ય વાળું બોલે, અર્ક વાળું બોલે, રસ વાળું બોલે. એવી કોઈ વાતો ન કરે કે જે વાતોમાં કોઈ રસકસ ન હોય, જે વાતોમાં કોઈ તથ્ય ન હોય. કારણ કે દેવોના દેવ છે મહાદેવ, સૌની ઉપર કૃપા કરનારા મહાદેવ છે. દેવતાઓ જેના ચરણની સેવા કરે છે, દેવનું, ઋષિમુનિઓનું, મનુષ્ય માત્રનું, સર્વનું મંગલ કરનારા, જીવ માત્રનું કલ્યાણ કરનારા ભગવાન મહાદેવ છે. દેવોમાં દેવ મહાદેવ છે. દેવો મેં મહાદેવ કૃપાલા, દેવો મેં મહાદેવ કૃપાલા, દયા કરો શિવ દીન દયાલા, દયા કરો શિવ દીન દયાલા. હે શિવ શંભો હે મહાદેવા, હે શિવ શંભો હે મહાદેવા, હે મહાદેવા કરીએ સત સેવા, હે મહાદેવા કરીએ સબ સેવા. હે શિવ શંભો હે મહાદેવા, હે શિવ શંભો હે મહાદેવા. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. महादेव को याद करने मात्र से. આ કથા ગિરી બાપુ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ છે. તમારા મોબાઈલમાં પણ આવશે, હું પણ અહીંયા જોયા કરું છું. આપણા મોબાઈલની અંદર કથા આવતી હોય છે. તેથી દેશ વિદેશમાં કોઈ તમારા સગા સંબંધી મિત્ર વર્તુળ રહેતા હોય તો ગિરી બાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તેમને અહીંથી દેજો તો એ લોકો જોઈ શકશે. લાઈવ પ્રસારણ હોય. અમારી ગુજરાતની અમારી ચેનલ સદવિદ્યા ચેનલમાં પણ આ કથા પ્રસારિત થયેલી છે અને આપણા મોબાઈલની અંદર આ કથા આપ જોઈ શકો છો. તેથી તમારા સગા સંબંધી કોઈ દૂર દેશ વિદેશમાં રહેતા હોય તો તેને આ કથા પહોંચાડી શકો છો તમે, જેથી કરીને એ કથા જોઈ શકે, એ કથાને માણી શકે. કારણ કે ઘણા બધા એવા હોય છે કે જેને ખબર નથી કે કથા શું, કથા કઈ રીતે હોય. ઘણા એવા જીવો છે કે જેને કથા મંડપ જોયો જ નથી. અને બધા જો કથા પ્રેમી બની જાય તો આપણે મંડપ કેવડો બનાવવો પડે. બહુ બહુ ઓછા માણસો હોય જે કથા પ્રેમી હોય છે. અને આપણે અહીં તો કેટલું માણસ રહે મારે ભાઈ, ત્યાં નજર નાખો ત્યાં માણા કેટલા બહુમાળી ભવન ભર્યા. બધું જ ઉતરી જાય. જો અહીં આવી જાય તો કઈ વ્યવસ્થા, કઈ રીતે વ્યવસ્થા આપણે કરી શકીએ. પણ બહુ ઓછા, બહુ જૂજ માણસો હોય જે કથા પ્રેમી હોય. તેથી આપણા જે સગા સંબંધી હોય તેને ગિરી બાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તેને આપજો. અમારું ગિરી બાપુ ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ ચાલે છે. તેની અંદર અમે તમને કાંઈ મોકલી શકીએ, તમે અમને કોઈને મોકલી શકો, બીજા પણ કોઈને મોકલી શકે. એવી એક ટેકનોલોજીની વ્યવસ્થા છે. એમાં રોજ અડધી મિનિટ અથવા 1 મિનિટની વાત મહાદેવને તમારા સુધીમાં પહોંચાડીએ. આગામી કથા ક્યાં છે, એ કથાની વ્યવસ્થા શું છે, કેટલી તીર્થોમાં કથા છે, કેટલા દેશમાં કથા છે, બધી જ જાણકારી, માહિતી તમારા સુધી પહોંચે. વનવે ગિરી બાપુ ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ છે. જે તમે ટેલિવિઝનમાં અત્યારે નંબર જોવો છો તે નંબર ઉપર તમે ઓમ નમઃ શિવાય લખીને મૂકી દો એટલે એ વોટ્સઅપ ગ્રુપમાં તમે સામેલ થઈ જાઓ. તમને બીજા કોઈ તમારો નંબર ન લઈ શકે, બીજા કોઈને તમને ડિસ્ટર્બ ન કરી શકે. ફક્ત અમે તમને કાંઈ મોકલી શકીએ, તમે તેનો જવાબ પણ અમને ન મોકલી શકો. એવી એક ટેકનોલોજીની વ્યવસ્થા છે. તો આપ સૌ ગિરી બાપુ ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપમાં જોડાજો. એક વ્યવસ્થા એવી કરશું પણ ખરા કે બહાર કોઈ એવું એક કાઉન્ટર બનાવીએ કે જેને જોઈન્ટ થતાં ના આવડતું હોય તેને જોઈન્ટ કરી આપે. ગિરી બાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ કથા આવે છે, એ જોઈ શકો, તમે સાંભળી શકો છો, સંભળાવી શકો છો. આઈએ ભાવ છે એ મહાદેવ તેરે દર્શન કો નૈના તરસે, તેરે દર્શન કો નૈના
दर्श दिखा दो हे भोले बाबा, दर्श दिखा दो हे भोले बाबा। हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा। हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव, हे महादेव। नाम निरंजन हे अविनाशी, नाम निरंजन हे अविनाशी। ध्यान धरे गिरि हे कैलासी, ध्यान धरे गिरि हे कैलासी। हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेवा हे सब सेवा, हे महादेवा करे सब सेवा। हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। तो आइए शिव कथा का प्रारंभ करें। આવું બોલતો રહે 3 દિવસ સુધી. ત્યાર પછી મહાદેવની કથાનો પ્રારંભ થશે. હવે પહેલી કથા નારદજીની કહી છે, જે કથા અનેક ગ્રંથોમાં છે, રામચરિત માનસમાં પણ છે. તો પણ થોડી કથા નારદજીને આપણે કરીએ કે નારદજીની સાથે સાથે રહેશું તો ભગવાન મળશે આપણને. સજ્જનોની સાથે રહેવાથી શ્રેષ્ઠતા મળે, ડાયા માણસો સાથે રહેવાથી ઘણું બધું જીવનમાં જીવવાનું શીખવા મળે. તેથી નારદજી સાથે આપણે રહેવું છે. જેનો વિચાર અને જેની વાતને રદ કરવામાં ન આવે એ નારદ છે. જેમનું જીવન અતિ પવિત્ર પાવન એ નારદજી છે. મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી. એક શ્લોકમાં નારદજીનો પરિચય કરાયો છે. આ નારદજી છે કોણ? અહીંથી મહાદેવની કથાનો પ્રારંભ થાય છે નારદજી દ્વારા. સંત વગર કથા ક્યાંથી? સાધુ વગર કથા કેવી રીતે? સજ્જન વગર ભગવાનની કથા કેવી રીતે? હે ને? તેથી નારદજી સંત પણ છે, સાધુ પણ છે, ભગવાનના ભક્ત પણ છે. નારદો મુનિ સતમહા. મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે. દેવર્ષિ નારદ છે. દેવતાઓમાંથી ઋષિ બનેલા છે. તેથી દેવર્ષિ નારદ છે. બ્રાહ્મણમાંથી ઋષિ બને બ્રહ્મર્ષિ, રાજામાંથી ઋષિ બને રાજર્ષિ. હે ને? તો નારદ કોણ છે? દેવર્ષિ છે. એક સમય પહેલી વાત તો નારદજી બ્રાહ્મણ છે. આ નારદજી કોણ છે? નારદો મુનિ સતમા, બ્રહ્મપુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે અને સદૈવ આનંદ અને પ્રસન્ન રહેનારા નારદજી છે. ભાગ્યે જ દુનિયામાં કોઈ એવા માણસ આપણને મળે જ નહીં કે સદૈવ પ્રસન્ન રહેનારો. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આવું ભાગ્યે જ કોઈ માણસ મળે, બાકી મળે જ નહીં. ગઈકાલે પણ કહ્યું હતું કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે ને એટલે આ જ બોલવાનું, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ભગવાન તો આનંદ સ્વરૂપ છે અને તારો જ હું અંશ છું, તેથી હું નિરંતર આનંદમાં રહેવાનો પ્રયાસ કરીશું. તું આનંદ વનમાં નિવાસ કરે છે. જેના હૃદયમાં આનંદ હંમેશા સવાયેલો છે તેના હૃદયમાં ભગવાન તારો નિવાસ છે.
આવા ભગવાન મહાદેવજી હું તમને પ્રણામ કરું છું. કોણ નારદજી? તો કે બ્રહ્માના પુત્ર છે, આનંદમાં રહેનારા છે, પ્રસન્ન રહેનારું પાત્ર છે. એના મનમાં એક વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? નારદજીનું મન કહે છે કે મારે તપ કરવું છે. નારદજીનો વિચાર પ્રગટ થયો. કેવો સુંદર વિચાર! મારે તપ કરવું છે. એ સમય વિચારનો અમલ કર્યો છે. કોઈ ગંદો વિચાર આવે ને તો થોડી વાર થોભી જવું, પણ કોઈ સારો વિચાર આવે ને એ સમયે વિચારનું અનુસરણ કરવું, એ સમયે એ વિચારને અમલમાં મૂકી દેવું. અને કોઈ પણ વિચાર એકવાર આવે છે, એ વિચાર બીજી વાર આવતો નથી, આપણને છોડીને જતો રહે છે. તેથી લેખકો સાથે બુક અને પેન રાખે. આવા નાના નાના સૂત્રો ક્યારે આવે આપણને લખી લેવા. તે નારદજીને એક સુંદર વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? હિમાલય પહાડ. તપ કરવાનું કોઈ શ્રેષ્ઠ સ્થાન હોય તો હિમાલય છે. હિમાલયમાં જલ્દી મન એકાગ્ર બને, વિચારો શાંત થઈ જાય, કોઈ નબળો વિચાર ના આવે, કોઈ ખોટો વિચાર ના આવે, ખોટી જગ્યાએ મન ન જાય. તેથી સાધુ સંત મહાપુરુષો હિમાલય પહાડમાં તપસ્યા કરતા હોય છે. એ લોકો સોશિયલ માર્કેટમાં ન હોય. પાછા સોશિયલ માર્કેટમાં અમે લોકો હોઈએ બધા, એ લોકો ન હોય. એ તો એને કોઈ દુનિયાદારીની પડી જ નથી. ઘણા સમય પહેલાં ઉત્તર કાશીમાં હું એક મારે શિવાનંદ ભારતી 103 વર્ષની ઉંમર, એમની સાથે ઘણું લાંબુ મને રોકાવાનો અવસર મળ્યો હતો. ઉત્તર કાશી હિમાલય પહાડ હું ભણવા ગયો હતો. પોતાનું કામ પોતે કરે, 103 વર્ષની ઉંમર. હવે તો કે લગભગ છે કે નહીં બહુ ખબર નહીં, પરિચય નથી, ઘણા સમયથી સંપર્ક પણ છૂટી ગયો છે. આવા મહાત્માઓ હિમાલય પહાડમાં રહેતા હોય છે. એ બજારમાં ન ફરે, એ તપસ્વી હોય છે, એ અલગારી હોય છે. દુનિયાદારી સાથે તેને બહુ સંબંધ ન હોય. બસ ભગવાન સાથે જેનો સંબંધ જોડાઈ ગયો છે. આપણે તો બ્રહ્મ સમાજ લઈએ, પણ બ્રહ્મ સાથે સંબંધ જોડાય તો સાચો બ્રહ્મ સમાજ થઈ જાય. આ નારદજી હિમાલય પહાડ ગયા છે. શા માટે? તપ કરવા ગયા છે. તપ કરવાનું ઠેકાણું ગોતે છે. ક્યાં બેસીને હું તપ કરું? કારણ કે આપણે કથામાં આવ્યું તો જગ્યા તો ગોતીએ ને ભાઈ, ક્યાં બેસીને મને કથા સાંભળવી, સરખી રીતે વ્યાસ ભગવાનનું દર્શન થાય, વ્યાસપીઠ દેખાય, સ્ટેજ દેખાય, સરખી રીતે પંખાનો પવન આવતો હોય, એલઈડીમાં પણ આપણે જોઈ શકીએ, એવી જગ્યા ગોતીને આપણે બેસીએ. સ્વાભાવિક છે, શ્રોતાનો એક નિયમ. હું પણ કથા સાંભળવા જતો તો એવું જ કરતો. બધાની પહેલાં જાય એટલે સારી જગ્યા મળે, એલઈડી પણ સામે હોય, પંખો પણ ઉપર હોય, અને સુંદર મજાની કોઈ ડિસ્ટર્બ ન કરે તેવી જગ્યા હોય, એ જગ્યાએ બેસીને કથા સાંભળવી. તો 3 કલાક કથા સાંભળવા માટે જો આપણે સ્થાનની શોધ કરતા હોય તો નારદજી કેટલું મોટું તપ કરવું છે. તો નારદજી સ્થાનની શોધ કરે છે, ક્યાં બેસીને તપ કરું. એમાં નારદજી હિમાલય પહાડમાં જતા હતા. હિમાલય પહાડની છટ્ટાનો મોટા મોટા વૃક્ષો, આગળમાં જતા આકાશમાં જતા વાદળાઓ, જેને પહાડ ઊંચા હાથ કરીને વાદળાને રોકવાનો પ્રયાસ કરતા એવા મોટા મોટા ઝાડ, પક્ષીઓનો કલરવ, સુંદર જલનો ઝરણાના કલબલાટ, જંગલોનું મૌન પ્રિય છે, ઝરણાઓનું બોલવું પ્રિય છે. ઝરણાઓ કલબલાટ કરે તો મીઠું લાગે છે, અને જંગલ મૌન રહે તો મીઠું લાગે છે. આવા પક્ષીઓનો કલરવ વચ્ચે નારદજી સ્થાનની શોધ કરે છે, ક્યાં બેસીને હું તપ કરું. એમાં નારદજી નદીના કિનારે કિનારે જતા હતા, અને એક નદીના તટ પર એક સુંદર ગુફા જો, અતિ રમણીય. આમ જોતા જ નારદનું મન ત્યાં ખેંચાવા લાગ્યું, નારદનું મન ત્યાં પરોવવા લાગ્યું છે. આવું સુંદર સ્થાન. અને એક શ્લોકમાં એ સ્થાનનું વર્ણન કર્યું છે કે નારદજીને કેવા સ્થાને પસંદગી કરી, નારદજી કઈ જગ્યાએ બેસીને તપ કરવાનો નિર્ણય લીધો, કેવું સ્થાન હોવું જોઈએ. અને કહેવાય શબ્દ ચિત્ર ભગવાન વ્યાસજીની કલમ છે. હિમાલય પહાડમાં એક ગુફા દેખી, ગુફા. અને ગુફા કેવી હતી? કાચી દેકા પરમ શોભના, અતિ સુંદર દિવ્યતાથી ભરેલી ગુફા. ચારો તરફ જંગલ, વનરાય, પક્ષીઓનો કલરવ, નદીનો કલબલાટ અને દિવ્યતાથી ભરેલી આટલી સુંદર પ્રાણો યુક્ત ગુફા હતી. નારદજીને પગ મૂકતા તેમ થયું કે ઓહો, કેટલું સુંદર સ્થાન છે, અહીંયા બેસીને જ તપ કરાય. અને એ ગુફાની સામે યાદ સમીપે સુર નદી, એ ગુફાની સામે સુર નદી. સુર નદી એટલે ભાગીરથી, ભાગીરથી એટલે દેવ નદી, દેવ નદી એટલે માતા ગંગા. એ ગુફાની સામે સુંદર ગંગા વહે છે.
હવે ગંગાના કિનારે કોઈ દિવ્ય ગુફા હોય અને રમણીય વાતાવરણ હોય અને એવી જગ્યાએ બેસીને તપ કરવાનું મળે તો કેટલું મોટું ભાગ્ય કહેવાય. આવું સુંદર સ્થાન નારદજીએ જોયું. નારદનું મન આકર્ષિત થવા લાગ્યું, અહીંયા બેસીને જ તપ કરવું છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કઈ રીતે ચાલે? સદા વહતી વેગતઃ. હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે નહીં, કઈ રીતે ચાલે? સદા વહતી વેગતઃ. વેગથી વહેતો ગંગાનો પ્રવાહ છે. આમાંથી લગભગ 4 ધામની યાત્રા આપણે કરી હોય, ગંગોત્રી, યમનોત્રી, બદ્રી ને કેદાર. એ હિમાલયના 4 ધામ. ભારત દેશના 4 ધામ રામેશ્વર ને આપણું દ્વારકા, જગન્નાથ પુરી ને બદ્રીનારાયણ. આ ભારત દેશના 4 ધામો ને હિમાલય પહાડના 4 ધામ ગંગોત્રી, યમનોત્રી ને બદ્રી, કેદાર. તેથી આપણે સૌએ લગભગ 4 ધામની યાત્રા કરી હોય. ક્યારે તમે ઉત્તર કાશી ગયા હશો, ગંગોત્રી ગયા હશો, તો એ હિમાલય પહાડની નદીઓ ધીરે ધીરે ન ચાલે, એ વેગથી જલપ્રવાહ ચાલતો. એટલી ઉતાવળે થતી હોય. ઋષિકેશ સુધી, હરિદ્વારમાં થોડીક ધીમી પડે અને પછી કાશીમાં આવે છે તો હાવ ધીમું પડી જાય. એકદમ ઠંડો જલપ્રવાહ. ક્યારે કાશી જાઓ ને તો ત્યાંથી ગંગાજળ ન લવાય હો. એ મોક્ષ આપનારી, મુક્ત આપનારી એ નગરનો એક મહિમા છે. ત્યાંથી મૃત્યુંજય મહાદેવ છે, જ્યાં ઔષધિ ખૂબ છે, ત્યાંનું જલ લવાય. ક્યારે તમને કાશી જવાનો અવસર મળે ને તો કાશીમાં મૃત્યુંજય મહાદેવ છે. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો મૃત્યુંજય મંત્રનો જાપ કરતા હોય પોતાના જજમાનો માટે. અનેક બ્રાહ્મણો બેઠા હોય, મોટી સંખ્યામાં બેઠા હોય અને હાથમાં માળા લઈ અને બધા મૌન થઈ મૃત્યુંજય મંત્રનો જાપ કરતા હોય છે. તેથી મહાદેવનું નામ છે મૃત્યુંજય. અને ત્યાં ઔષધિ કૂપ છે. એ કૂવામાંથી બ્રાહ્મણના બધા બાળકો આપણને જલ આપે. આપણે હાથે ન લઈ શકીએ, એ લોકો આપણને જલ આપે. એ મૃત્યુંજય કૂપનું ઔષધિયુક્ત જલ લવે અને કાશીનો પ્રસાદ સમજવો. તો હિમાલય પહાડની ગંગા વેગથી વહેતો. કઈ રીતે હિમાલય પહાડની ગંગા ચાલે? શબ્દ ચિત્ર કહેવાય આને. વેગથી વહેતો માતા ગંગાનો જલપ્રવાહ છે. અમે 2 વર્ષ પહેલા ઋષિકેશની અંદર માતા ગંગાના કિનારે કથા કરી હતી. અમારે બોટાદરા પરિવાર, જેને બોટાદનું તોરણ બાંધ્યું, એ બોટાદરા પરિવાર. બોટાદ ગામની જેને સ્થાપના કરી એના વડીલો, એના પૂર્વજો, એટલે બોટાદરા. અને એ બંને ભાઈઓ હતા, નામ તો મને યાદ નથી રહ્યું. હસુભાઈ બોટાદરા પરિવાર. અને કયા સમાજના હતા એ લોકો? સિદ્ધનાથ મહાદેવ ઈષ્ટદેવતાના હતા. હા, સિદ્ધનાથ મહાદેવ. કયો સમાજ? સતવારા સમાજના હતા. અને એવું એને કર્યું હતું કે એના ગામમાંથી જેને ગંગા સ્નાન નથી કર્યું, જેને હરિદ્વારની યાત્રા નથી કરી, એવા બધાને ગામમાંથી ગોત્યા, શોધ્યા તેને બધાને. અને 850 જેટલા ભાઈઓ બહેનોને એકત્ર કર્યા, જેને ગંગામાં સ્નાન કરવાનું સપનું પણ ન જોયું હોય. આવા લોકોને ભેગા કર્યા. એના આવવા જવાનો ખર્ચ, તેને રહેવાનો ખર્ચ, તેને જમવાનો ખર્ચ વિના મૂલ્યે. અને 9 દિવસની કથા. આવી 9 દિવસની કથા માતા ગંગાના તટ ઉપર ઋષિકેશની અંદર જાનકી ઝૂલાની બાજુમાં મેં કરી હતી. આવા માણસો દુનિયામાં હોય. આપણે આપણા મા બાપની ગંગાનું યાત્રા કરાવી શકતા. આ કેટલાય ગામના 850 ભાઈઓ બહેનોને ભેગા કરે, જેને સપનું ન જોયું કે મને ગંગા સ્નાન મળશે, એવા લોકોને ભેગા કર્યા. અને ટ્રેન બાંધીને બધા એને માન સન્માનથી લઈ ગયા, માન સન્માનથી રાખ્યા, જમાડ્યા, બધું જ વિના મૂલ્યે, કોઈ ખર્ચ નહીં. આવા કેટલા ડાયા માણસો છે. અને ત્યાં માતા ગંગાની એક મેં ધૂન બનાવી હતી.
सुरसरी, हे कल्याणकारिणी, हे शिव मौलिनी, हे माँ गंगा, मैं प्रणाम करता हूँ। सुरसरी धारा भक्त उधारा, सुरसरी धारा भक्त उधारा, त्रिभुवन तारिणी जय जय गंगे, त्रिभुवन तारिणी जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे। हे माँ, हे गंगा, हे माँ, સંસ્કૃતિ ધામના નિર્માણ માટે તમારી પાસે ઝોલી આવી રહી છે. આપણી યોગ્યતા પ્રમાણે યોગદાન કરવું, કારણ કે વડીલોનો આશરો, વડીલોને સ્નેહ અને પ્રેમ આપવા માટેનું સુંદર એક તીર્થ બની રહ્યું છે સંસ્કૃતિ ધામ. તેના નિર્માણ માટે આ કથા છે. તેથી તમારી પાસે જે બહેનો આવે છે, સ્વયંસેવક ભાઈઓ બહેનો, આપજો ફૂલ ને ભોલી વાંકડી. आइए भाव से और आदर के साथ. सुरसरी धारा भक्त उधारा, सुरसरी धारा भक्त उधारा, त्रिभुवन तारिणी जय जय गंगे, त्रिभुवन जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय नमो गंगे पाद पंकजम. हे माँ, अपने चरण वंदना करता हूँ. तब पाद पंकज चरण कमल में प्रणाम करो, चरण कमल ની સેવા કરો. દેવતા ઋષિઓની જેમની વંદના કરે છે, હે માં ભાગીરથી, માં ગંગા. શાબાશ. હે ગંગે નમઃ, મંદાकिनी नमः, पूर्णदायिनी शिवदायी जगद्धात्री, हे माँ गंगा, हे भागीरथी, हे अंतरायिनी, हे करुणामयी, हे शिवप्रिया, शिव मस्तक वारिणी, हे माँ गंगा, प्रणाम करता हूँ. भुक्ति और मुक्तिदायिनी, हे माँ गंगा, जिनके मन में जो भाव, सभी भाव पूर्ण करनारी, हे माँ गंगा. सुमिरत सकल सुमंगल गामी, सुमिरत सकल. કેટલી સુંદર વાત કરી છે. કોઈ કહે ગંગાનું દર્શન કરવાથી મંગલ થાય, કોઈ કહે ગંગા સ્નાન કરવાથી મંગલ થાય. નહીં, ગંગા પાન કરવાથી મંગલ થાય. આમાં તુલસીએ કહી દીધું કે જેમનું સ્મરણ કરવા માત્રથી સુમંગલ હાની, એનું સર્વ મંગલ થાય. માતા ગંગાને યાદ કરવા માત્રથી. આ તુલસીનો પ્રસાદ છે. ભૂપ ભગીરથ, ભૂપ ભગીરથ
सुमिरत सकल सुमंगल सुमिरत सकल सुमंगल हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय महादेवની પૂજામાં ગંગા જળ અચૂક રાખવું શિવની પૂજા ગંગા જળ વગર સંભવ નહીં ભગવાનને ચંદનનો લેપ કરીએ ને એમાં પણ ગંગાજળ મિશ્રિત કરીએ ભગવાનને જે અભિષેક કરવા માટે જલ ચડાવવાનો તેમાં પણ ગંગાજળના 2 ટીપા નાખીએ મહાદેવને જે ગંગાજળથી અભિષેક કરે છે એના આરોગ્યમાં વૃદ્ધિ થાય શિવ સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ થાય તુલસીનું વચન જો શિવ ગંગા જલ ચડાવા जो शिव गंगा जल चढ़ावा जो शिव गंगा जल चढ़ावा सायुज मुक्ति हो नर पावा सायुज मुक्ति हो नर पावा हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे નારદજી સુંદર ગંગાના તટ પર બેસીને સુંદર ગુફામાં નારદજી ધ્યાન કરે છે અને ધ્યાન કરતા નારદજીને સમાધિ લાગી ગઈ છે સમાધિ કોને કહેવાય બુદ્ધિનો વિરામ તેને સમાધિ કહેવાય છે ધી એટલે બુદ્ધિ બુદ્ધિના પટ ઉપર કોઈ પણ વિચારનું તરંગ નહીં આને સમાધિ કહેવાય છે પોતાના સ્વયંને પણ ભૂલવાની કલા એટલે સમાધિ નારદજી આવી સમાધિ લગાડી છે સમાધિ એક વિજ્ઞાન છે શિવ મહાપડ ગ્રંથ કહે વિચારોના ચક્રોને શાંત કરવા અને પછી ધ્યાનમાં બેસવું ધ્યાન પછી સમાધિમાં પ્રવેશ કરો અને એ સમાધિમાંથી પાછું બહાર નીકળતા આવડવું જોઈએ આ નારદજીની પાસે મોટું વિજ્ઞાન છે અને સમાધિથી ભગવાનનો સાક્ષાત્કાર થાય આવું શિવ મહાપડ ગ્રંથ કહે ચક્રે મુનિ સમાધિ चक्रे मुनि समाधि વિચારોના ચક્રોને શાંત કરવા માણસ છે ને કામ કરી કરીને ઓછો થાકી જાય છે પણ માણસ વિચારો કરી કરીને બહુ થાકી જાય છે તેથી વિચારો ઓછા કરવા હરિની ઉપર છોડી દેવું ઘણી બધી જીવનની વિડંબણા એવી હોય આપણાથી ન ઉકેલે એ ભગવાન જ ઉકેલી શકે છે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણે એટલે એના પર છોડી દેવું ભાઈ બધું માથે ભાર લઈને ન ભરાય તાકી જવાય હે ને અને આપણી ગુજરાતી પંક્તિ કેવી કેવી પ્યારી પંક્તિ તેથી કથામાંથી આપણે શીખી જવાનું છે બધું માથે લઈને ન ભરાય